પલસાણા પંથકમાં ફરી એકવાર ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। જળબંબાકારની સ્થિતિ અહીંયા સર્જાઈ છે તો કડોદરા નગરપાલિકા વિસ્તારમાં આવેલા રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા। ખાસ કરીને શ્રીનિવાસ સોસાયટી અને તેની આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા સ્થાનિક રહીશોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું। મુખ્ય માર્ગો જળમગ્ન થતા વાહન ચાલકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે, જેના પગલે પાલિકા તંત્રની પ્રી મોન્સૂન કામગીરીના પોકળ દાવાઓ સામે સ્થાનિકોએ ઉગ્ર સવાલો ઉઠાવ્યા। दक्षिण गुजरात अंदर में मध्यरात्रि थी ચોમાસાની જે છે તે શરૂઆત થઈ ચૂકી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો સુરત જિલ્લાના તમામ તાલુકાની અંદરમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક જોરથી વરસાદ વરસી રહ્યો છે। વાત કરીશું કડોદરા પંથકની કે જે પલસાણા તાલુકાની અંદરમાં આવે છે। પલસાણા તાલુકાની અંદરમાં મોડી રાતથી સવારે 9 વાગ્યા સુધીની અંદરમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે, જેને લઈને લોકોનો જે જનજીવન જે છે તે પ્રભાવિત થયો છે। આપ દ્રશ્યોની અંદરમાં જોઈ શકો છો કે આ વિસ્તાર છે એ કડોદરાનો શ્રીનિવાસન વિસ્તાર છે કે જ્યાં ગોઠણ સમા જે છે તે પાણી ભરાઈ ચૂક્યા છે। લોકો જે છે વાહન ચાલકો અને સ્થાનિક લોકો જે છે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આપ દ્રશ્યોની અંદરમાં જોઈ શકો છો કે જે રીતે નાના બાળકો હોય કે નોકરિયાત વર્ગ હોય તમામને જે છે તે હાલ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। ખાસ કરીને કડોદરા નગરપાલિકાની જે પ્રી મોન્સૂનની કામગીરી છે એની પોલ જે છે એ પ્રથમ વરસાદની અંદરમાં જ ખુલ્લી પડી છે। ખાસ જે રીતે વરસાદ પહેલા જે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવતી હોય છે તે નહીં કરવાના કારણે આજે એનો ભોગ જે છે તે સ્થાનિક લોકો બની રહ્યા છે। આપણી સાથે કેટલાક સ્થાનિક લોકો છે, એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। ભાઈ, કેટલી મુશ્કેલીનો સામનો કરવો? પહેલા તો થેન્ક યુ સંદેશ ન્યૂઝને આ બતાવવા બદલ। આટલું પબ્લિક હેરાન થાય છે। આ લોકો ખાલી કોઈ જાતનું કચરું લેવા નથી આવતા, કોઈ જાતની સુવિધા નથી, બસ મસ્ત મોટા મોટા વેરા લેવા છે, ટેક્સ લેવો છે અને આ તમારી હાલત જોઈ લ્યો। હવે છોકરા સ્કૂલે જવાનો ટાઈમ છે, આમાં છોકરા કઈ રીતે જઈ શકે? આટલું ગોઠવણસમાં પાણી ભરાઈ ગયું છે, કેટલી મુશ્કેલી? કોઈ આવ્યું નથી અહીંયા। કાલે રાતનો વરસાદ ચાલુ છે, કોઈ આવતું નથી। મોન્સૂન ઋતુની જે કામગીરી હોય એ મ્યુનિસિપાલિટીની એકદમ બેદરકારી છે, એકદમ પૂરેપૂરી બેદરકારી તમે જોઈ શકો છો। ખાસ કરીને જે રીતે સ્થાનિક લોકો જે છે તે કહી રહ્યા છે કે જે રીતે પ્રી મોન્સૂનની કામગીરી કરવાની હોય છે નથી કરવામાં આવી રહી, જેના કારણે જે પાણીનો જે છે એ ભરાવો થઈ રહ્યો છે। આ દ્રશ્યની અંદરમાં આપને બતાવવા માંગીશ કે જે રીતે મીટરની પેટીઓ જે છે એ પણ પાણીની નજીક છે। ક્યાંક ને ક્યાંક લોકોને જે કરંટ લાગવાનો વારો આવે એવું પણ હાલ દેખાઈ રહ્યું છે। જો કે મોટા વાહન ચાલકો છે તેમને પણ અહીંયાથી નીકળવા માટે ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। નોકરિયાત વર્ગ છે, સ્કૂલે જતા બાળકો હોય કે નોકરી પરથી આવતા જતા લોકો હોય, તમામ જે છે તમામ લોકોને હાલ મુશ્કેલીનો સામનો પડી રહ્યો છે। ત્યારે નગરપાલિકાનું જે વહીવટી તંત્ર છે તે હાલ ખાડે ગયું હોય તેવું લાગી રહ્યું છે। આપણી સાથે અન્ય લોકો છે, એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। ખાસ કરીને કેટલી તકલીફ પડી રહી છે, એટલું બધું પાણી ભરાઈ ચૂક્યું છે, કેટલી મુશ્કેલી પડી રહી છે? અહીંયા પ્રશાસનનું એવું છે કે અહીંયા એક થોડું પણ બારિશ થાય તો ગટર જામ થઈને આ બધું તકલીફ થાય છે ને બધાને જવા માટે ગાડી બંધ થાય છે ને ટ્રાફિક જામ થાય છે। આ પ્રશાસનનું કોઈ જવાબદારી અહીંયા પડતા નથી, કોઈ બોલતા નથી ને કરતા નથી। આ છે પ્રશાસનનું અહીંયા સિસ્ટમ છે। ખાસ કરીને લોકો જે છે મુશ્કેલીનો સામનો વેઠી રહ્યા છે, ત્યારે વડોદરા નગરપાલિકાનું વહીવટી તંત્ર જે છે હાલ ખાડે ગયું હોય તેવું લાગી રહ્યું છે। યાસીર કાગઝી, સંદેશ ન્યૂઝ, બારડોલી। બિલકુલ, ક્યાંક કોર્પોરેશનનું તંત્ર ખાડે ગયું છે। લોકો એ જ કહી રહ્યા છે કે દર વર્ષની આ જ સમસ્યા હોય છે। બાળકો શાળાએ નથી જઈ શકતા પાણી ભરાવાના કારણે, નોકરિયાત વર્ગ સમયસર નોકરી નથી પહોંચી શકતો અને 2 થી 3 ઇંચ વરસાદમાં આ પ્રકારની હાલત અત્યારે થઈ ગઈ છે। તો આખરે અધિકારીઓ શું કરી રહ્યા છે? પ્રી મોન્સૂન કામગીરીના દાવા તો કરવામાં આવે છે, પરંતુ દાવા કેટલા સાબિત થઈ રહ્યા છે? પ્રથમ વરસાદમાં જ ખ્યાલ આવી ગયો, પ્રથમ વરસાદમાં જ આવી હાલત સુરતની જોવા મળી રહી છે। ત્યારે આ હેરાનગતિને લઈને લોકો શું કહી રહ્યા છે એ પણ સાંભળી લઈએ। समस्या सर आप देख ही लीजिए, पूरे श्रीनिवास में पानी भर चुका है, दुकानों में पानी भर चुका है, गटर से पानी जा नहीं रहा है और गटर की बहुत हाली कंडीशन खराब है। और ढक्कन लगाने के लिए मैंने नगर पालिका से कितनी बार रिक्वेस्ट कर चुका हूँ कि सर पानी का कुछ व्यवस्था कीजिए, पानी का व्यवस्था कीजिए, पानी निकलने का। तो सर कुछ सुनवाई नहीं हो रही है। ये पूरा पानी भर जाता है, पूरी सोसाइटी श्रीनिवास भर जाता है, सबकी दुकानों में पानी अंदर चला जाता है। अगली बार भी ऐसा हुआ था, हम लोगों ने ये किया था, इस बार भी हुआ। सुबह सबसे पहले मैं 6 बजे आया
तब से लगे हुए हैं इसमें गटर निकालने में पानी, और यही सब समस्या हमेशा रहती है जी। हर साल बारिश होती है, हर साल समस्या रहती है। कितने लोग रहते हैं? प्रशासन कोई कार्यवाही करती है? नहीं, जब भी आज से पहले नहीं, बारिश से पहले कुछ काम करते हैं तो करते हैं, बाकी तो हम ही लोग करते हैं हर बारिश में। तो आज भी आप ही खुद हाँ, आप यहाँ किस चीज का दुकान है? अपना कपड़े की दुकान है। कपड़े का